હા સુબાનો ઝાટકો આવે શું થયું હા તો ગાઈસ વાગી ગયા છે 9 અને બ્લોગ કરે છે સ્ટાર્ટ. પ્રકાશ ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. આજ તો વેલા ઠંડી આજ તો ઠંડી વધારે છે. આ ઠંડી વધારે તો હાલ ઉઠ્યો છું. તું તો 8:30 વાગે ઉઠ્યો છે. હમણાં હાલ ઉઠ્યો. ઉઠીને બ્રશ કરીને ગુડ મોર્નિંગ. મિસ યુ. એ મિસ યુ. ગુડ મોર્નિંગ. તો ગાઈસ સવારમાં બધો આવી ગયો છે અકણ સળગાઈ છે તાપવા માટે. શું થાય છે? અને બાલ તો ઓળાવે એવું લાગે છે કું? હા તાણે તો બાલ તો અત્યારે કોચકરી ઓળાઈ ગાલા છે એક જ કહું અલગ જ લાગે છે આખા કોચકરી ઓળાવે. થોડી ઊભા થઈ ગયા તા અંદર મમ્મી તો સોન ભરી રહી કે ના? મમ્મી તો ભરત ઉપલાવતા નહીં હું ઓય ઉભા રહો છો ખોટા. એરા મેશુ રોતી દેખ મુનક મુ ભરવા દેતી ભરી તાણ અમને કળું ખેતરમાં ચાલ લેવા. ચલો તો ફાઇનલી ગાઈસ વૈકણ તો વાગી ગયા છે 10:30 અને બા બેસી ગયો છે શાકભાજી કાપવા માટે. આવું કાપી બા ડુંગળીઓ લીલી લીલી ડુંગળી ને કોઈ હું કીધું આવું કાપી છે લસણ જેવું લાગ્યું એટલે મેશીએ કાપી છે ડુંગળી મેશી તો હું કાપ ડુંગળી મેશી તું એ કાપી તાણે એ તો ખાચી છે ઓ ડુંગળી એ તો જો લે તાણ મારા ગાડી બરોબર અમને લગનમાં હે અમને બધાને લગનમાં લઈ જાવ કે આમ चलो मेरे साथ लगन में શું બધા લગનમાં જી હેડો અહીં આબુ રીતે ઘણા દાડા તેડી નહીં એટલે એમ કરે ઘણા દાડા તેડી જ નહીં કોઈ એટલા કે અને કોણ તો છે ને એવા તોડી હા બા નાખે છે ને બટાકો અને રીંગણ એમ કે બટાકો રીંગણ ડુંગળી અને બટાકો તો આજે લીલી શાકભાજી છે લીલી ડુંગળી અને બટાકો તો બા બેસી ગયો છે કાપવા માટે નવો બટાકો નવો બટાકો શું લીલી ડુંગળી લીલો બટાકો અને પ્રકાશ અને મમ્મી બે જણો ગાય જતો રહ્યો છે ખેતરમાં ચાલ લેવા માટે અને બેસી તું જેમ નહીં આજે બેસુન જવાનું હતું બેસુને કોણ રાખે દાદા નથી જતા બરોબર હા એટલા નહીં દે ને અને તું રહી જઈ વાત તો તને કોણ રાખવા સાર વાટત કર રાખો સાર વાટા સાહેબ ઓને તો લઈ જવાની છે સાર વાટવા અને હાથ જ નહીં રહેતો હબુર દું તો મારો ને એવી રી હાવસ મન તો ખાલું જપતું જ નહીં આમનો તો વેકન બેસી ગયો છે લોટ બાંધવા માટે અને લોટ બંધ થઈ ગયો છે અને તપેલી ન મૂકી તા બટાકા વાટ જોઈ રહી હું ગામમાં જો પણ ભૂલી ગયો એટલે ફરીથી જવું પડ્યું બટાકો લેવા અને બાઇક ખોલવા જો પણ કોઈનું બાઇક ના મળી ગયું એટલે હું કીધું આમ બેરિંગ જતી રહ્યો ભલે જતી રહી પણ આ રૂટ લઈને જવું પડશે તે રૂટ લઈને જો તાને નકર બટાકો હજી આવી ના રહ્યો આવત ખરો પણ થોડી વાર થાત પીણ છે કોણ ડાજો શું થોડું સહી ખાઈ જઈ ફૂડ શું છે બાજરી ખાઈ દે બા આપણે હાલ જેટલો ઉઠશે ખાતો હોય તો સારો પણ શેકલો તું કરે ખબર છે વેરી નાખે મોયના મોય ખાતો હોય હા એમ નહીં શકલો ખાતો હોય તો સાલો પણ વેરી નાખે ખાવામાં તો કેટલું ખાવાનું ફત કરું એટલે જ બધું ઉડાડી મેલે બધું ઉડાડી નાખે તે પોખેથી જ ઉડકતા ચોચથી તો એમ ખાવાનું હોય એટલે પોખેથી જ ઉડક. તો ચલો આપણે જવાનું છે લગ્નમાં પાણી ગરમ કરવા માટે આપણે મૂકી દીધું છે તો અહીંયા તો ખાવાનું બનાવવાનું ચાલુ થઈ ગયું છે અને આપણે પાણી મૂકી દીધું છે હાલમાં શું કરાવ ગાવા આ તો કમ્પ્લીટ જ છે બટાકો મળતો હું બા હજી બટાકો મળી રહ્યો તાણ કે આ પણ લાઈટ વાળો છે ગેસ એટલે કર તેલ ગરમ થાય ને વાળા છે એટલે તો મળે ના ના ગેસ કરતા આમાં ઝડપી બને આ તો જેટલું પેલામાં તો કેવું હોય એમાં તો બટન ઓબળીએ ને એટલા ઉચિત હોય કે અને આમાં તો જેટલો વધારે લાકડો કાઢો ને એટલું વધારે હગે એ તો ગેસ કરતા આગળ જાય લાકડો હુકો હોય તાણે કે હુકો હોય તાણે કે અને આમાં તો વધારે હળગાઈ નાખીએ ને તો બટાકો બળી જાય ના એટલે વધારે હળગાઈ તો બળી જાય કે ગેસ ના જેવું ના ઉસ્કોરતા પાક ફટલે વઘાર આવ્યો હમણાં વઘારે નહીં
બા હાલ દે હડો ફટોફટ એટલે સંગીતા ભાભી વગાડી નાખે મોવા જો બા તો રાખ મળે લે એ મશીન હમણાં જો ફટ લઈને કપાઈ દે હમણાં ફટ લઈને જોડે બટાકો રેડી કપાઈ જાય દે હમણાં ફટ લઈને બટાકો રેડી ને મેશું ફટ લઈને રેડી આમ હેડ તો ચલો આપણે પાણી ગરમ મૂકી દઈએ તો ગાઈસ ગરમ પાણી મૂકી દીધું છે અને આપણે બાલ કપાઈને આવી ગયા છીએ તો બાલ કપાવવા માટે વહેલા ગયો હતો એટલે થોડું લગ્નમાં જવાનું હતું એટલા માટે બાલ કપાવવા ગયો હતો અને બાલ કપાઈને આવી ગયો છું તો હવે જવાનું છે ગાઈસ લગ્નમાં જવાનું છે મારે તો પાણી ગરમ થાય એટલે નહીં ધોઈ અને ફ્રેશ થઈ અને હવે જવું લગ્નમાં તો આજથી લગ્નની શરૂઆત થઈ રહી છે લગભગ 5-6 તારીખ એટલે 5-6 તારીખથી લગ્નની શરૂઆત થાય છે તેવું લગ્ન ચાલુ હવે આખી સિઝન ઉનાળાની લગ્નમાં જ જશે તો ચલો હવે લઈ નાખ પાણી ગરમ થાય એટલે ચાર્જિંગમાં ફોન મૂક્યો છે જેટલું ચાર્જિંગ થયું તો 62 તો ચલો ચાર્જિંગ થઈ જાય એટલી કર પાણી ગરમ થઈ જાય ગરમ થઈ જાય એટલે નહીં નાખીએ બસ આપણે જે લગ્નમાં તો ફાઇનલી કાંઈ નહીં ધોઈને તૈયાર થઈ જાય છે અને કમ્પ્લીટ થઈ ગયું કાંઈ મોટો અને હું આવી જઈ રહ્યો છું લગ્નમાં તો પ્રકાશને હજી ખેતરમાંથી આવ્યા નહીં અને આપણે તો લગ્નમાં જવા માટે નીકળીએ છીએ તો કદાચ પ્રકાશ બ્લોગ બનાવશે તો ફોન કરી રહેશે હું લગ્નમાં જઈશ તો થોડું બ્લોગ લઈ લઈશ તો એકન તો શું કરો છો બા ખવડાવું અરે વાહ ક્રેકજેટ ક્રેકજેટ ખવાય તો એકણ બા ક્રેકજેટ ખવડાવશે મેસ્યુને અને એ તેજલ બાપી બેસી ગયા છે બાજરીનું દળનું કરવા માટે તો અને એ સંગીતા બાપી રોટલા બનાવવાના ચાલુ કરી દીધા છે અને પેલી સાઈડ શાક રેડી થઈ ગયું હા શું વધારે લાગે દેતવા તે વળી હું શું કહેતો હતો તો ગેસ કરતા તેજમાં હોય તેજમાં જ છે ને ગેસ કરતા એવું હોય ઓ તો એની શું એકણ ઊંઘાડી છે અને ઊંઘાડી હોય તો ધૂણો જાય છે તે વળી ફેવરિટ નાખવી પડે તાણ ધૂણો ઈ જ જાય છે એના ઉપર જ ત્રીસી ઉપર જાય તો એ જોયા વગર તાણ હું એકણ ઢાળી દીધું શું કણ લઈ જવું અલે હા ત્રીસીનું તો આંખોમાં પાણી આવી ગયો કારણ કે ધૂણો આવે છે નહીં ત્રીસી કોઈ તને શું ઊંઘાડી છે હા તને એકલીને શું ઊંઘાડી છે તો ચલો હવે કઈ રોટલા બોટલા થઈ ગઈ એટલે જમવાનું તો આપણો છે નહીં કારણ કે લગ્નમાં જઈએ છીએ એટલા માટે તમારે હા બોલ લગ્નમાં વળી લગ્નમાં બધાને વળી જે તો તવાર પગે આપવાનું છે ઉભું રહેવાનો તો ટાઈમ નહીં લેવા હું શું આવતો એ તો હું એ નહીં જોયું પણ હું નહીં આકડ્યો છું કારણ કે મારે થોડું કોમ છે કે એટલા માટે વહેલા જવાનું તો ચલો મેશુભાઈ બેઠી છે અને તેજલ ભાભીની હોય છે અને બાજુ હશે વાટકો તમે તો ચલો ગાઈઝ હું નીકળી ગયા લગ્નમાં કારણ કે મોડું બહુ થઈ રહ્યું છે એટલા માટે હું નીકળવું પડશે તો ચલો ફોન બંધ લઈ લઈએ આપણો અને પ્રકાશને ફોન કરી દઈએ કે પ્રકાશ હું લગ્નમાં જઈ રહ્યો છું તો ચલો ગાઈઝ હું નીકળી જઈએ તો ફાઇનલી ગાઈઝ આપણે તો જમવા માટે બેસી ગયા છીએ અને જમવામાં તો ફુલેવાર વટોણા ને એવું સબ્જી છે ગવાની રોટલી અને તેજલ અને મેશવા અને આ બાજુ મમ્મી અમે તો ખાવા બેસી ગયા છીએ અને પપ્પા શું કામ તો ગાઈઝ પપ્પાએ તો પોણી વાળી છે અમે તો ખેતરમાંથી આવીને અને હવે જમવા માટે બેસી જાય છીએ અને એક બાજુ મેશવા તો એને ખાવું છે તે આમ શેમ કરે છે એવું તો નહીં ભાવતું તો ગાઈઝ અમે તો ખાઈ લઈએ આવું પપ્પાએ તો પોણી વાળી છે અને આપણે તો જે નાવાનું એ બાકી છે ખાઈ બાઈ પછી નહીં ધોઈને ફ્રેશ થઈ શું થાય છે તો ફાઇનલી ગાઈઝ આપણે તો આવી ગયા છીએ ખેતરમાં અને વાગવામાં વાગી ગયો છે 1 અને પપ્પાએ તો ખેતરમાં પોણી વાળી છે ગાઈઝ તો જોઈએ તો ગાઈઝ
પપ્પાએ તો પોણી વાળી છે ખેતરમાં, આ ગવામાં પોણી વાળી છે ગાઈ. અને પપ્પા તો છેક પેલી બાજુ છે હમમાં વાડી. તો ગાઈ પપ્પાને ખાવાનું છે એટલા માટે હું કીધું હું થોડી વાર પોણી વાળું અને પપ્પાને ઘેર મોકલું. એટલા આવ્યો છું. તો ગાઈ પૂછું જેટલું બાકી છે જેટલું નહીં. આ બાજુ તો પોણી આવી ગયું છે અને પપ્પા તો છેક પેલી બાજુ છે. તો આપણે તો ખેતરમાંથી ઘેર આવી ગયા છીએ અને આ બાજુ તો બા સૃષ્ટિને લઈને અને હું ઘેર આવી ગયો છું. ખાવાનું નહીં આમ ખાવા કાઢ્યું બેસી તો બાને તો આ બાજુ ખાવા કાઢી છે. ખાઈ લો, અમે તો ખાધું હાલ. આમ ખાવા બેહું કંઈ ખાઈ લીધું હવ આમ શાક કાઢ્યું છે બેહું હારું ખાઈ લેતા. રોટલા દે તો એ બધાને ખાઈ લીધું હવ તારા પપ્પાએ ખાધું ના મારા પપ્પાને બાકી છે. હું જોયો તો પણ એવું 2 શેડા છે તે એવું એમ કે આવું છે એમ કહેતા હતા. બે શેડા કઈ ના હોય હા હા તારું હું બેહું હા ખાઈ લેતા. તો ફાઇનલી ગાઈસ આપણે તો આવી ગયા છીએ ભાઈબંધ આવી અને અહીંયા તો પોણી ચાલુ છે અને આ બાજુ તો ટોમેટીનું વાવેતર કરી છે ગાઈસ. તો આપણે તો ટોમેટી વાવી છે તે ટોમેટો ખાવા માટે આવ્યા છીએ અને હોય તો 2-3 જણા ભેગા થયેલા છે. તે મને ફોન કર્યો કે હું આવી ગયો છું આ બાજુ ખેતરમાં અને મસ્ત એવું લોકેશન છે. તો ગાઈ અહીંયા શાકભાજી વાવી છે બધી અને અહીંયા ટોમેટો છે. તો આ બાજુ તો ટોમેટોની ખેતી ચાલુ છે. આ બાજુ એક બાજુ દવા ચોંટાય છે અને આ બાજુ તો શું કર્યું, કાપ્યો કે નહીં? હા તો આ બાજુ તો ટોમેટો કપાઈ ગયો છે સરસ મજાનો. તો આ બાજુ તો ટોમેટો કપાઈ ગયો છે અને ચાટ મસાલો ને બધું લાવી દીધું છે. તો જો દેશી મસ્ત ઘરના ખેતરનો ટોમેટો છે. તો ડીશ બનાવી છે તો ખાઈએ આવું. તમારે ખાવો હોય તો આવો. બહુ ટોમેટો છે આ બાજુ તો કારણ કે ટોમેટોનો ભાવ જ નહીં. આવ્યો લબડ્યો છે ને જો લુંબા આ બાજુ તો દવા છોટાય છે. તો આ બાજુ તો ડીશ તૈયાર થઈ જઈ છે અને અમે તો 4 જણા ખાવા માટે બેસી જાય છીએ. ટોમેટો મસ્ત મરચું તો બરોબર નાખ્યું છે દાબીને. આ તો તીખાલાલ છે કે ચિકન મીઠાલાલ છે. મરચું છે આખું ટોમેટું. તો ગાઈઝ આ બાજુ તો મહેમાન આવ્યા છે એ તેજલ ચા આપે છે. તો ગાઈઝ બીજો તો ઘરમાં બેઠા છે અને મહેમાન બહાર બેઠા છે. પપ્પાને 2 જણા વાતો કરે છે. તો મમ્મી બેઠા છે અને આ બાજુ મહેમાન આવ્યા છે. તો ગાઈઝ આ બાજુ તો મહેમાન હેડ્યો છે ઘેર અને આ તો આખું ટ્રેક્ટર લઈને આવ્યો છે ગાઈઝ. તો બધા ઘેર હેડ્યો છે અને મમ્મી બા તેજલ ને બધા મૂકવા જાય છે ગાઈઝ. તો મહેમાન તો આખું ટ્રેક્ટર લઈને આવ્યો છે ગાઈઝ કારણ કે એ કોમથી ગયો છે એટલે આ બાજુ ઓટો માર્યો ઘર બાજુ. લેડો મહેમાન તો જો અને ફટાફટ દોવાનું કરો. તો મહેમાન તો જતો રહ્યો અને આવું દોવાનું કરો ફટાફટ કે આવું ટાઈમ થઈ ગયો છે.
જ લઈ જાય છે કાકો પેલો ફોન હું જોઈ ને જવારી હોની ત્યાંની આવે છે આપણે બધું હોય અહીં ને ઈ કરી આપણે બધું એક વાર શું શું થયું હા હા નો સોટી હ એ તો બે હીરો હા કેટલા લોહી બોય અંકળી દે ને એટલે એવું થાય તો મહેમાન જતો રહ્યો છે અને આવું ફટાફટ બધો કોમ લાગી જાય હેડો ફટાફટ કોમ લાગી જાય હેડો તો મમ્મીને તો પગમાં દુખાય છે હા એ તો તું બેહી રહી હે કેટલા એવું થતું હોય ના તો આપણને તો લાગી છે ભૂખ અને આ બાદ તો સૃષ્ટિ લઈને આવી છે પડીકો 4 પડીકો મંગાવ્યો તો પડીકો લઈને આવી જઈ છે કારણ કે આપણને તો બરોબરની ભૂખ લાગી છે 2 આવશે મારે કારણ કે મારે વધારે ભૂખ લાગી છે આપણને તો ભૂખ લાગી છે એટલે હું પડીકું ખાઈને થોડો લેબડો પાડવા જઈએ તો આ બાદ તો મમ્મી અને પપ્પા 2 જણો ખાવા બેસી ગયો છે રીંગણ અને બટાકાનું શાક અને બાજરીના રોટલા ખાવા નહીં બાતો હારા હા લેડો ખાવાનું હોય તો આ બાદ તો 2 જણો ખાવા બેસી ગયો છે પપ્પાની બાએ આ બાદ ખાવા આવું છે અને આપણે એવું પેલા ઘરમાં જઈએ ખાવા માટે લેડો તો આપણે તો આ ઘરમાં આવી જાય છીએ અને આપણે તો ખાવાનું નીકળી ગયું છે તે શું વાંધો છે હું પેલા ઘરમાં ગયો હતો એટલે અને આ બાદ તો મેસ્યુ રમસ મેસ્યુ હવ તાર તો મસ્ત ગાદી કરી છે પડો તો વાગે ના કોઈ ખાવું છે બાય આવું છે છેલ્લા રે તો ગાઈઝ આપણે તો ખાવા માટે બેસી જાય છીએ તો ખાઈ લઈએ ફટોફટ તો રાગ ખાવા શાંતિથી બાપોણી લઈને આવી ગયો તો આ બાદ તો મેશું તો જોજો શું કરે છે ગાઈઝ તાણ તો આ બાદ તો પથારી તો થઈ જઈ છે તો આજનો વ્લોગ જો તમને પસંદ આવ્યો હોય તો લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઇબ કરજો જય માતાજી જય બુચરમાં સબસ્ક્રાઇબ કરજો કે